રાધે રાધે મિત્રો. નિકેત શાહ પ્લસની આ ગુજરાતી ચેનલ છે. આમાં બધા જ ટેકનિકલ વિડીયોઝ હું ગુજરાતીમાં નાખવાનો છું. તો આજના વિડીયોની આપણે શરૂઆત કરી લઈએ. આપણે પાછલા વિડીયોમાં पिछला અઠવાડિયામાં જે આપણે પાર્ટ 1 વાળો જે વિડીયો બનાવ્યો હતો એની અંદર મેં તમને બતાવ્યું હતું કે સોર્સ અને સિંકનું કનેક્શન કેવી રીતના થાય છે. અહીંયા જે આપણે એસએસ લખ્યું છે એની અંદર તમે કનેક્શન કેવી રીતના કરો છો. આપણે આ સેકન્ડ પાર્ટ વિડીયો છે. સેકન્ડ પાર્ટમાં આપણે જોવાનું છે કે આ જે ઇનપુટ સાઇડના જે કનેક્શન છે એનું તમે કેવી રીતના કનેક્શન કરશો અને આઉટપુટના જે કનેક્શન છે તમે કેવી રીતના કરવાના છો. એકદમ ડિટેલમાં જોવાનું છે. તો યાદ રાખો કે વિડીયો અગર પસંદ આવે છે ને તો તમારા દોસ્તો તરફ જરૂરથી શેર કરજો. અને પાર્ટ 1 વાળો અગર તમે વિડીયો મિસ કરી નાખ્યો અને જોવું હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક દેખાશે, ત્યાંથી તમે વિડીયો જોઈ શકશો. તો ચલે વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં તો આ એક કનેક્શન છે. એ કેવું કનેક્શન છે? સોર્સ કનેક્શન છે કે સિંક કનેક્શન છે? તમે અગર પાર્ટ 1 વિડીયો જોયો હશે તો તમને આઈડિયા હશે. તો કેવું કનેક્શન છે મને કમેન્ટમાં જરૂર લખો. ચલો ફટાફટથી, પછી આપણે આ વિડીયોની આપણે આગળ શરૂઆત કરીશું. ઠીક છે? આશા છે કે તમે કમેન્ટમાં લખી નાખ્યો છે તમારો આન્સર. હવે આપણે એને કનેક્શન્સની વાત કરીએ. ઠીક છે? તો આપણે જે કનેક્શન જોયું હતું એ હું કહીશ નહીં તમને કે આ 0 વોલ્ટનું કનેક્શન અહીંયા એસએસ પર આવ્યું છે. 24 વોલ્ટનું જે સપ્લાય છે એ તમારા મેઇન કમ્પોનન્ટમાં જાય છે અને મેઇન કમ્પોનન્ટથી ન્યુટ્રલનો જે વાયર હોય છે એ તમારા X0 વાળા છે. એને કેવું કનેક્શન કહેવાય તમને કહીશ નહીં. પણ અહીંયા હું વાત કરું છું ઇનપુટ સાઇડને. ઇનપુટ સાઇડ જે છે તમારો X0થી લઈને X7 જે આપણને અહીંયા દેખાય છે એ બધા ઇનપુટ સાઇડ છે. ઇનપુટ સાઇડમાં તમારા NONC સ્વિચેસ આવી જાય, અમુક પ્રેશર સ્વિચેસ આવી જાય, સમજો એવી રીતે કોઈ સેન્સર્સ આવી જાય. એ બધા તારામાં ઇનપુટ કમ્પોનન્ટ કહેવાય. ઠીક છે? તો એનું કનેક્શન કેવી રીતના થાય છે કે તમે જે ડીસી સપ્લાય અગર તમે આપો છો અથવા તો એસી સપ્લાય જે પણ તમે આપતા હો, અહીંયા અગર એસી સપ્લાય આપો તો એસી, ડીસી સપ્લાય આપો તો ડીસી. તો સમજો અહીંયા હું એક્ઝામ્પલ મેં ડીસીનો લીધો છે. ડીસી સપ્લાય મેં અહીંયા નાખ્યું છે સ્વિચની અંદર. સ્વિચની એક તરફ આવ્યું છે અને એની સ્વિચની જે બીજી તરફ છે બાજુ એની તરફથી મેં X0માં કનેક્શન આપ્યું છે. સર્કિટ તમારી આમ કમ્પ્લીટ થાય છે. ઓકે, સમજો મેં બીજો કમ્પોનન્ટ લીધો તો બીજો કમ્પોનન્ટને આપણે કઈ રીતે કનેક્ટ કરીએ? બહુ સિમ્પલ છે. તમારો જે ફેઝ લાઇન છે એને તમે આની સાથે લૂપમાં લગાડી દેશો અને જે એની બીજી સાઈડની લાઇન એટલે કે ન્યુટ્રલ લાઇન તમારો X1ની અંદર આવશે. એ ડિપેન્ડ કરે છે તમે પ્રોગ્રામમાં તમે કેવી રીતના એને પ્રોગ્રામિંગ કર્યું છે પીએલસીને, એ હિસાબે તમારે આની જગ્યા ફિક્સ કરવાની અને એ હિસાબે તમારે કમ્પોનન્ટ ગોઠવવામાં આવશે. ઓકે, અહીંયા સુધી ક્લિયર છે? ઇનપુટ સાઇડ એકદમ સિમ્પલ છે, એમાં કંઈ વધારે દિમાગ લગાડવાની જરૂર નથી. મેઇન છે આઉટપુટની સાઇડ. તો આઉટપુટ સાઇડ કેવી રીતના હોય છે? જેમ કે અહીંયા આપણે C0 દેખાય છે અને Y0 દેખાય છે. તો C0માં જે ઇનપુટ આવશે એ જ તમને Y0માં મળશે. પણ C1માં જે ઇનપુટ આવશે એ અલગથી તમારે આપવું પડશે. C0 વાળો ઇનપુટ અહીંયા નહીં ચાલે. હા, તમે અહીંયાથી અગર વાયર કાઢશો અને અહીંયા આમ લૂપ બનાવશો તો ચાલી જશે. અહીંયા જે પણ સપ્લાય આવશે Y1માં પણ આવશે. એવી રીતના C2માં તમે અગર સપ્લાય આપ્યું C1થી તો Y2, Y3, Y4, Y5 બધામાં જ એ ચાલશે, કેમ કે બધા એકસાથે જોડેલા છે. આ સમજાય છે કેવી રીતના હોય છે કનેક્શન? નહીં ને? તો એકદમ પ્રેક્ટિકલી જોઈ લઈએ. ચલો હવે સમજો C0 છે, હું અહીંયા કનેક્શન આપું છું. એ તમે કાંઈ પણ આપી શકો છો, એસી અથવા તો ડીસી, જેવી તમારી આઉટપુટની રિક્વાયરમેન્ટ હોય છે. ઓકે, અહીંયા એક્ઝામ્પલ મેં સમજો એસી સપ્લાય આપેલું છે તો અહીંયા C0 પર મેં એસી સપ્લાય આપ્યો છે. થશે શું કે Y0 પર એ જ એસી સપ્લાય ઓટોમેટિકલી આવી જશે. ઓકે, તો અગર મારે બલ્બનું કનેક્શન કરવું હોય તો બહુ સિમ્પલ રીતે થશે. મારો જે ફેઝ લાઇન છે Y0થી એ હું બલ્બ સાથે એટેચ કરી નાખીશ અને બલ્બનો જે ન્યુટ્રલ લાઇન એ ન્યુટ્રલ સાથે એડજસ્ટ કરી નાખીશ. એવી રીતના સમજો મેં બીજો બલ્બ લીધો અને બીજા બલ્બને પણ મારે Y1માં જોડવું છે. તો Y1માં ડાયરેક્ટલી જોડાશે નહીં, કેમ કે અત્યારે એમાં કોઈ પાવર સપ્લાય નથી આવતો. એમાં પાવર સપ્લાય કેવી રીતના આવે? C1માં જ્યારે તમે પાવર આપો એ જ પાવર Y1માં આવે. એની માટે બે રસ્તા છે. અથવા તો C0માંથી એક લૂપ લગાડીને C1માં લઈ લો, અથવા તો એક અલગથી પાવર સપ્લાય લો. સમજો આ એસી લીધો તો અહીંયા ડીસી લઉં છું, તો મારે ડીસી લેવો છે તો ડીસી C1માં આપી દઈશ. એવી રીતના પણ થઈ શકે, તમારી મરજી છે. અહીંયા એક્ઝામ્પલમાં મેં C0થી જ લૂપ લઈને પહેલાં તો આ જે છે ન્યુટ્રલની સાથે લૂપ લઈ લીધો. હવે શું કરું છું? C0માંથી કનેક્શન C1માં આપી દઉં છું. ક્લિયર? એટલે શું થશે? Y1માં સપ્લાય ચાલુ થઈ જશે. Y1માં સપ્લાય આવી ગયો, C1માં આપ્યો એટલે હવે Y1થી શું કરીશ? કનેક્ટ હું આ બીજા બલ્બને કરી નાખીશ. એટલે આ થઈ ગયું મારું બીજું કનેક્શન. તો આ સમજાય છે આઉટપુટ કેવી રીતના જનરેટ કર્યું છે? સિમ્પલ છે બહુ જ. એવી રીતના જ હવે આપણે શીખીશું કે રિલે લોજિક કાર્ડને કનેક્શન કેવી રીતના કરીશું અને એનાથી આપણે આઉટપુટ કમ્પોનન્ટ્સને કેવી રીતના કરીશું. આજે આઉટપુટ મેં કમ્પોનન્ટ્સ અહીંયા દેખાડ્યા ને બલ્બ, એ ડાયરેક્ટલી નથી લાગતા ક્યારે પણ.
પીએલસી સાથે. એની માટે તમે રિલે લોજિક કાર્ડ લગાડો. રિલે લોજિક કાર્ડની અંદર આઉટપુટ કમ્પોનન્ટ્સ લગાડો. કેવી રીતના? બેફિકર રહો, આપણે વિડીયોમાં આગળ વધીશું એમ તમને બતાડી દઈશું. પણ એ ચાલુ કરતાં પહેલાં જાણકારી માટે બતાડી દઉં કે અમને ઓનલાઈનમાં પણ ઘણા બધા કોર્सेस ચાલુ કરી લીધા છે, જેમાં આરએલસી છે, પીએલસી છે, ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન છે, ઇલેક્ટ્રોનિક સર્કિટ રિપેરિંગ છે, પછી કમ્પ્યુટર હાર્ડવેર, લેપટોપ રિપેરિંગ, મોબાઈલ રિપેરિંગ, રોબોટિક્સ, આર્ડિનો, રાસ્પબેરી પાઈ, લિનેક્સ, સીસીએનએ, નેટવર્કિંગ, પછી આપણી પાસે પ્રોગ્રામિંગના પણ કોર્सेस છે, જેમ કે એસક્યુએલ, વીબી, જાવા, .NET એવા બધા પણ કોર્सेस છે. એના અલાવા આપણી પાસે 2D એનિમેશન, 3D એનિમેશન, ગ્રાફિક્સ, ડિઝાઇનિંગ, વિડીયો એડિટિંગ, સાઉન્ડ એડિટિંગ, ઓટોકેડ એવા પણ ઘણા બધા કોર્सेस છે. તો આ બધા કોર્सेस તમારે કરવા હોય ને, એક એપ્લિકેશન છે પ્લસ પોઈન્ટ ટ્રેનિંગ નામનો, એ તમે ડાઉનલોડ કરશો ને, એની અંદર બધી જાણકારી તમને મળી જશે. તમને અધિક જાણકારી જોઈતી હોય તો મારો વોટ્સઅપ નંબર છે, મને ખાલી હાઈનો મેસેજ નાખો તો હું બધી જ જાણકારી તમને વોટ્સઅપના માધ્યમથી મોકલાવી દઈશ. તો ચલીએ હવે શરૂઆત કરીએ આપણે આઉટપુટ કેવી રીતના જોડી શકીએ રિલે લોજિક કાર્ડથી. તો આ જે રિલે લોજિક કાર્ડ છે, રિલે લોજિક કાર્ડમાં આ સાઈડ જે છે ને એ +1, -1, +2, -2 જેટલા રિલેસ છે, જેમ કે અહીંયાથી 8 રિલે છે, તો અહીંયા +-1, +-2, +-3, +-4 એ રીતે 8 હશે. ઓકે, ગણી લેજો 8 જ નીકળશે. ઓકે, હવે એની અંદર કનેક્શન કેવી રીતના હોય છે કે સમજો તમે C0માં એસી અથવા ડીસી કાંઈ પણ આપ્યું, તો મેં તમને પહેલાં જ કીધું હતું, જે પણ જેમનો મેં એસી સપ્લાય આપ્યો છે, જે સપ્લાય C0 આપ્યો છે એ જ Y0માં મળશે, અને Y0થી હું Y+1માં જો +1 છે એમાં કનેક્ટ કરી નાખીશ. હવે હોય છે શું, હવે એને પોઝિટિવ તો મળી ગયું, નેગેટિવ પણ જોઈશે સપ્લાય, તો નેગેટિવ સપ્લાય હું ડાયરેક્ટ આપી દઈશ. બાકી બધામાં નેગેટિવ આપવાની મારે જરૂર નહીં પડે. કેમ ખબર છે? કેમ કે અહીંયા જો તમને દેખાય છે, અહીંયા કંઈક છે, એ છે જમ્પર. એ જમ્પરનું કામ એ છે કે તમે એક જગ્યાએ પર ન્યુટ્રલ આપી દીધું ને, તો ઓટોમેટિક બધાને ન્યુટ્રલ મળી જશે, અંદર લૂપ થઈ જશે ઓટોમેટિકલી. તમે ઘડી અહીંયાથી આમ લૂપ ફેરવવાની જરૂર નથી, અંદરથી ઓટોમેટિક લૂપ થઈ જશે. સમજ્યા? તો આ ન્યુટ્રલનું કામ સમજાઈ ગયું. ન્યુટ્રલ હવે બધામાં મારે આપવાની જરૂર નથી. હવે સમજો મારે +2ને જોડવું છે, તો +2ને જોડવા માટે હું પહેલાં શું કરીશ, C1ને મારે પહેલાં પાવર સપ્લાય આપવું પડશે. તો C1માં હું C0થી પણ આપી શકું લૂપ લગાડીને, અથવા તો અલગથી વાયર પણ આપી શકું એસી સપ્લાય અથવા તો ડીસી સપ્લાયમાંથી. ફિલહાલ હું લૂપ મારી દઉં છું C0માંથી C1, Y1ને કનેક્ટ કરી નાખું છું +2 સાથે. એવી રીતના જ હવે મારે C2ને આપવું પડશે, ત્યારે જ મારો Y2 ચાલુ થશે. કરેક્ટ? તો C2માંથી પણ C1માંથી C2માં લૂપ કરી દઉં છું, અને Y2ને કનેક્ટ કરીને રાખીશ +3. એવી રીતે જ Y3ને કનેક્ટ કરીશ +4 એન્ડ સો ઓન, જેટલા પણ છે આપણે કાર્ડ લગાડી શકશું. તો આ થઈ ગયું આપણું રિલે લોજિકનું આ સાઈડનું કનેક્શન. હવે આપણે આ સાઈડનું કનેક્શન જોશું, રિલે લોજિકની જે બીજી બાજુ છે, જ્યાં આપણે આઉટપુટ કમ્પોનન્ટ જોડવાના છે, જેમ કે મોટર્સ હોય અથવા તો બલ્બ હોય, એ બધાને કનેક્શન કેવી રીતના જોડશું. તો અહીંયા તમે જોશો ને, તો અહીંયા તમને આવી રીતના લખેલું હશે C101, C1O1 P1. અહીંયા લખેલું હશે C1O1 P1, અહીંયા C2O2 P2, C3O2 P3. 8 રિલે લોજિક, 8 છે રિલે, તો ત્રણેના 3 ભાગ હોય છે. પહેલાંનો C0, C1, O1, P1. બીજા માટે C2, O2, P2. ત્રીજા માટે C3, અહીંયા જેમ લખેલું છે O3, P3. ચોથા માટે C4, O4, P4. એવી રીતના હોય છે. ઓકે, સમજાઈ ગયું? તો આમાં કેવી રીતના થાય છે કનેક્શન, અહીંયા C0 સમજો C1, O1, P1 એવી રીતે બીજાનું પણ આપણે લખી નાખ્યું. એક એક્ઝામ્પલ મેં તમને બતાડી દીધું છે. કનેક્શન કેવી રીતના કરશું, માની લો એક બલ્બ છે આપણી પાસે, C જે છે એ કોમન ટર્મિનલ છે, તો અહીંયા તમે પાવર સપ્લાય આપી દો, ચાહે એસી ચાહે ડીસી, જેમ તમારી રિક્વાયરમેન્ટ હોય. મેં સમજો એસી પાવર સપ્લાય આપી દીધું. હવે ઓનો મતલબ છે નોર્મલી ઓપન, ત્યાંથી હું કનેક્શન કરીશ બલ્બને, તો બલ્બને પહેલાં ન્યુટ્રલ આપી દીધો અને બલ્બને મેં ઓથી સપ્લાય આપી દીધું, તો એક કનેક્શન મારો પૂરો થઈ ગયો. એવી રીતે સમજો મારી પાસે બીજી મોટર છે, બીજી મોટરને મારે કનેક્ટ કરવું છે, તો એની માટે પહેલાં આ Cથી અહીંયા એક લૂપ મારી દઈશ, અથવા તો અહીંયા અલગથી પાવર સપ્લાય લઈને આવીશ. ડીસી જોઈતો તો ડીસી, એસી જોઈતો તો એસી, ડિપેન્ડ છે તમને કેવું રિલે તમારું લોજિક છે. ઓકે, એના પછી શું કરીશ, આ ન્યુટ્રલને મેં અહીંયાથી લૂપ કરી નાખું. અલગથી મળતું તો અલગથી, અને લૂપ કરો તો લૂપ, જેમ તમારું રિક્વાયરમેન્ટ હોય ત્યાં તમે કરી શકો છો. અને એવી રીતના જ અહીંયા O છે, અને ઓથી કનેક્શન કરી નાખશો તમારી મોટરને. તો આવી રીતના તમારે આઉટપુટ જે કમ્પોનન્ટ છે એને તમે કનેક્શન્સ કરી શકો છો. આમ જે 8 કમ્પોનન્ટ ટોટલ આની અંદર તમે લગાડી શકો. ક્લિયર છે કેવી રીતના આપણે કનેક્શન કર્યા છે? તો આઈ હોપ કે દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે, જેમાં આપણે પહેલા ભાગમાં આપણે સિંક અને સોર્સનું કનેક્શન જોયું પીએલસીનું, બાકીમાં પછી આપણે ઇનપુટ અને આઉટપુટના બધા કનેક્શન જોઈ લીધા છે.
દોસ્તો અગર આપણે તમને ઓનલાઈન કોર્सेस કરવા છે તો અમારો એપ્લિકેશન છે પ્લસ પોઈન્ટ ટ્રેનિંગ નામનું, ગૂગલ પ્લે સ્ટોર પર મળી જશે. અધિક જાણકારી માટે અમારો વોટ્સઅપ નંબર છે. મને કેવલ હાઈનો મેસેજ નાખો તો બધી જ જાણકારી તમને વોટ્સઅપના માધ્યમથી મોકલાવી દઈશ. દોસ્તો વિડીયો અગર પસંદ આવે છે તો દોસ્તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો. અને તમે અગર નવા છો ચેનલ માટે તો પ્લીઝ જો બેલનું આઇકોન છે અને સબસ્ક્રાઇબનું બટન છે પ્લીઝ દબાવી લો, કેમ કે અમારી નવી ચેનલ છે. પ્લીઝ મને સપોર્ટ કરો. ચલો આ વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે જલ્દીથી મળીશું.